તો કેમ છો મિત્રો? નિત્ય ઓનલાઈનમાં આપનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જીપીએમસી એક્ટના મોસ્ટ આઈએમપી એમસીક્યુઝની સિરીઝ શરૂ કરી હતી, બરોબર? અને એમાં આપણે છેક પાર્ટ 10 પહોંચી ગયા છીએ. ઓકે, આ પહેલાના 9 પાર્ટ તમે જોયા ન હોય તો એ પણ તમે અમારી ચેનલ પરથી જોઈ શકો છો, બરોબર? ઓકે, ધીમે ધીમે કરીને આપણે એક્ટ પૂરા કર્યા, બરોબર? અને આ એક્ટમાંથી હમણાં જે એએમસી એફએસઓની જે એક્ઝામ લેવાઈ ગઈ એની અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે. ઓકે, તો આ જે એક્ટ આપણે જે ચલાવ્યો છે એ તમારા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે એ તો તમને ખબર પડી જશે, બરોબર? તો એના માટે તમારે એ એક્ટ પહેલા જોવો પડશે. આખો એક્ટ એની અંદરથી આઈએમપી પોઈન્ટ આપણે લીધેલા છે અને પૂરેપૂરો એક્ટ આપણે કવર કર્યો છે. તમારે પ્લે લિસ્ટની અંદર એસએમસી સ્પેશિયલની અંદર તમને જોવા મળે, બરોબર? ઓકે, એના પછી આપણે એક્ટ પૂરા થયા પછી આપણે સિરીઝ ચાલુ કરી અને જે આઈએમપી જે ટોપિક છે એની અંદરથી જે આઈએમપી એમસીક્યુઝ જે છે એ આપણે જોઈએ છીએ, બરોબર? અને એમાં આપણે પાર્ટ 10 આજે જોવાના છીએ. તો ચાલો શરૂઆત કરી દઈએ. પરંતુ શરૂઆત કરીએ એના પહેલા એક વખત લાઈક કરી દેજો મિત્રો. ઓકે, વિડીયોને લાઈક કરી દેજો અને પછી જોજો. ઓકે, ચલો શરૂઆત કરીએ. ચાલો, અહીંયાથી પહેલો પ્રશ્ન છે કે કોઈ વ્યક્તિને વિધાનો તપાસવાના છે. કયું વિધાન સાચું છે, કયું ખોટું છે. કોઈ વ્યક્તિને તેના અન્ય કોઈ હોદ્દા કે રોજગાર ઉપરાંત પણ ફાયર બ્રિગેડના સભ્ય તરીકે નિયુક્ત કરી શકાય છે. સાચું છે કે ખોટું? તો કે સાચું છે, બરોબર. ચાલો, એના પછી બીજું વિધાન છે મ્યુનિસિપલ ફાયર બ્રિગેડને પૂરક બનાવવા સ્વયંસેવક ફાયર બ્રિગેડને માન્યતા આપવાની સત્તા કમિશનર પાસે છે. તો આ વિધાન કયું છે? સાચું છે કે ખોટું? તો કે આ વિધાન ખોટું છે મિત્રો, બરોબર. કમિશનર પાસે નથી. ઓકે, તો અહીંયા માત્ર એક સાચું વિધાન છે એટલે એ જવાબ આવશે. ચાલો, આગળનો પ્રશ્ન. આમાં પણ વિધાન તપાસવાનું છે. પહેલું વિધાન છે પોલીસ અધિકારી આગ સળગી રહી હોય તેવો રસ્તો બંધ કરી શકે છે. તો કે સાચું, બરોબર. બીજું વિધાન છે જો કોઈ વ્યક્તિ ફાયર બ્રિગેડની કામગીરીમાં દખલ કરે તો મ્યુનિસિપલ અધિકારી તેને ત્યાંથી દૂર કરી શકે છે. આ પણ વિધાન સાચું છે, બરોબર. તો અહીંયા બંને વિધાનો સાચા છે. ચાલો આગળ જોઈએ. જોડકા જોડવાના છે. કલમ 285 તેના રિલેટેડ છે. તો કે ફાયર બ્રિગેડ અને સાધનોની જાળવણી, બરોબર, બે આવશે. ચાલો, 287 કોના રિલેટેડ છે? તો કે પોલીસ અને મ્યુનિસિપલ સેવકો દ્વારા મદદ, બરોબર. તો 3 આવશે, ક્યુમાં 3 આવશે. અને 289 તેના રિલેટેડ છે. તો કે આગનો અહેવાલ સુપરત કરવો, બરોબર. તો અહીંયા તમારો એ જવાબ જે છે એ સાચો આવશે. પીમાં 2, ક્યુમાં 3 અને આરમાં 1. ઓકે, ચાલો આગળ જોઈએ. કમિશનરે શહેરમાં લાગતી તમામ આગનો સાપ્તાહિક રિપોર્ટ કોને ફરજિયાત પૂરો પાડવાનો હોય છે? આઈએમપી પ્રશ્ન છે. કમિશનર જો તમે જોશો ને તો જે કમિશનર છે ને મોસ્ટલી કોને રિપોર્ટ આપતા હોય છે? તો કે સ્ટેન્ડિંગ કમિટી, બરોબર. તો અહીંયા પણ એ જ જવાબ આપશે. કોને આપશે ભાઈ? સ્ટેન્ડિંગ કમિટીને આપશે. ચાલો, શહેરમાં લાગતી આગનો અહેવાલ મુખ્ય અધિકારી દ્વારા કમિશનરને ક્યાં સુધીમાં સુપરત કરવાનો હોય છે? ચાલો, મુખ્ય અધિકારી કમિશનરને એ આગનો અહેવાલ સુપરત કરે પરંતુ કેટલા સમય સુધીમાં કરવો પડે? તો કે આગ લાગ્યાના બીજા દિવસથી મોડો નહીં તે રીતે. ઓકે, મતલબ કે જ્યારે આગ લાગે છે એના બીજા દિવસ સુધી એ રિપોર્ટ કમિશનરને સુપરત કરી દેવો પડે. ઓકે, તો અહીંયા સી જવાબ તમારો સાચો આવશે. ચાલો, આગળનો પ્રશ્ન છે ખોટું વિધાન શોધવાનું છે. કયું વિધાન ખોટું છે?
પહેલું વિધાન છે ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવાતી વખતે થયેલું નુકસાન કાયદેસર રીતે આગથી થયેલું નુકસાન ગણાય છે. તો આ વિધાન સાચું છે. આપણે એક્ટ ની અંદર જોઈ ગયા હતા મિત્રો, બરોબર. જ્યારે ફાયર બ્રિગેડ કોઈ આગ ઓલવે છે તો એનાથી જે નુકસાન થાય છે તો એ કોનાથી, એ ફાયર બ્રિગેડ થી નુકસાન થયેલું નહીં ગણાય, પરંતુ એ આગથી થયેલું નુકસાન ગણાશે. ઓકે. એના પછી છે પોલીસ અધિકારી દ્વારા ફાયર બ્રિગેડને મદદ કરતા થયેલું નુકસાન ફાયર બ્રિગેડનું નુકસાન ગણાતું નથી. આ વિધાન ખોટું છે મિત્રો, બરોબર. શું કીધું છે? પોલીસ અધિકારી દ્વારા ફાયર બ્રિગેડને મદદ કરતા થયેલું નુકસાન, તો એ ફાયર બ્રિગેડનું નુકસાન ગણાતું નથી. આ વિધાન ખોટું છે. એ ફાયર બ્રિગેડનું નુકસાન ગણવામાં આવે છે, બરોબર. શુદ્ધ બુદ્ધિથી કરવામાં આવેલી કામગીરી માટે કોઈ નુકસાની ચૂકવવાની રહેતી નથી. આ વિધાન સાચું છે. ઉપરોક્ત જોગવાઈઓ કલમ 288 માં દર્શાવેલ છે. આ વિધાન પણ સાચું છે, બરોબર. તો અહીંયા તમારો જવાબ બી આવશે. ચાલો, જો ફાયર બ્રિગેડ બચાવ કાર્ય દરમિયાન કોઈ મકાનની દિવાલ કે દરવાજો તોડી પાડે તો તે નુકસાન વીમા હેતુ માટે શું ગણાશે? કલમ 288 માં આપેલું છે. ચાલો, શું જવાબ આવશે? હવે ફાયર બ્રિગેડ બચાવ માટે કોઈ મકાનની દિવાલ કે દરવાજો તોડી પાડે છે તો પછી શું થશે? તો કે આગથી થયેલું નુકસાન ગણાશે, બરોબર. તો એને આગથી થયેલું નુકસાન ગણાશે, ફાયર બ્રિગેડનું નામ નહીં આવે, બરોબર. સી જવાબ તમારો સાચો આવશે. ચલો આગળ જોઈએ. આગ વખતે ફાયર બ્રિગેડના મુખ્ય અધિકારીની સત્તાઓ બાબતે કયું વિધાન સાચું છે? તો કે તેઓ માત્ર ફાયર બ્રિગેડના જવાનોને જ આદેશ આપી શકે છે. આ વિધાન ખોટું છે, બરોબર. બીજું શું છે? તેઓ હાજર તમામ મ્યુનિસિપલ સેવકો અને સ્વેચ્છાએ મદદ કરનાર નાગરિકોને કમાન્ડ સંભાળી શકે છે. આ વિધાન સાચું છે, બરોબર. બી જવાબ તમારો સાચો આવશે. તેઓ આગ ઓલવવા માટે પોલીસની ધરપકડ કરી શકે છે. આ વિધાન ખોટું ભાઈ. તેમને કોઈ ખાસ કમાન્ડિંગ સત્તા નથી. આ વિધાન પણ ખોટું છે, બરોબર. બી જવાબ તમારો સાચો આવશે. ચલો, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? કમિશનર કલમ 51 હેઠળના પત્રકમાં અગ્નિશામકોના દળ માટે જોગવાઈ કરે છે. આ વિધાન સાચું છે, બરોબર. ફાયર બ્રિગેડને સંદેશા વ્યવહારના સાધનો પૂરા પાડવાની જવાબદારી કમિશનરની છે. આ વિધાન પણ સાચું છે. આગ વખતે મુખ્ય ફાયર અધિકારી કમિશનરના આદેશોથી સંપૂર્ણ મુક્ત થઈને કામ કરે છે. આ વિધાન ખોટું છે મિત્રો, બરોબર. તો જે મુખ્ય ફાયર અધિકારી હોય એ કમિશનરના આદેશોને સંલગ્ન રહીને એનું કામ કરવાનું હોય છે, એનાથી મુક્ત રહીને નહીં, બરોબર. કમિશનર જે આદેશ આપે એ ફાયર અધિકારીને માન્ય રાખવો પડે. ફાયર બ્રિગેડને મદદ કરવી એ તમામ પોલીસ અધિકારીઓની ફરજ છે. આ વિધાન સાચું છે. તો અહીંયા સી જવાબ તમારો સાચો આવશે. ચાલો આગળ જોઈએ. જોડકા જોડવાના છે. ચાલો, કોર્પોરેશન. તો સ્વયંસેવક ફાયર બ્રિગેડને માન્યતા આપવી. ઓકે, એ કામ કોનું છે? તો કે કોર્પોરેશનનું છે. કમિશનર, તો કે આગ અંગે વધુ તપાસ કરવી, એ કોનું કામ છે? કમિશનરનું. અને પોલીસ અધિકારીનું આગના સ્થળે રસ્તો બંધ કરાવવો, બરોબર. તો અહીંયા એ જવાબ તમારો સાચો આવશે. ચાલો આગળ જોઈએ. ચાલો, ચીફ ફાયર ઓફિસર આગનો રિપોર્ટ સીધો સ્ટેન્ડિંગ કમિટીને મોકલે છે. વિધાન સાચું છે? તો કે ખોટું છે, બરોબર. ચીફ ફાયર ઓફિસર આગનો રિપોર્ટ સીધો જ સ્ટેન્ડિંગ કમિટીને નહીં મોકલે. એ કોને મોકલશે? તો કે કમિશનરને મોકલશે, બરોબર. ચાલો, કમિશનર શહેરમાં લાગતી આગનો સાપ્તાહિક રિપોર્ટ સ્ટેન્ડિંગ કમિટીને મોકલે છે. આ આપણે આગળ જોઈ ગયા, બરોબર. તો આ વિધાન સાચું છે.
તો માત્ર બીજું સાચું છે, બી જવાબ તમારો સાચો આવે. ચાલો, સ્વયંસેવક ફાયર બ્રિગેડ ને માન્યતા આપવા માટેની શરતો અને નિયંત્રણો કોણ નક્કી કરે છે? ચાલો, મોસ્ટ આઈએમપી. કોણ નક્કી કરશે? તો કે કોર્પોરેશન પોતે નક્કી કરશે. બરોબર, ડી જવાબ તમારો સાચો આવશે. ચાલો, હવે આગળ જોઈએ. રસ્તા પરથી વિધાનો તપાસવાના છે. રસ્તા પરથી અને કચેરીઓમાંથી ભેગો થયેલો તમામ કચરો કોર્પોરેશનની મિલકત ગણાય છે. ચલો, સાચું કે ખોટું? તો કે આ વિધાન સાચું છે. ધાર્મિક સ્થળો કે મેળામાં સફાઈ માટે થતો ખાસ ખર્ચ કમિશનર તે સ્થળના સંચાલકો પાસેથી વસૂલી શકે છે. આ વિધાન પણ સાચું છે મિત્રો. બરોબર, તો અહીંયા બંને સાચા હોવાથી સી જવાબ તમારો સાચો આવશે. ચાલો, આગળ જોઈએ. માનવ વસવાટ માટે માનવ વસવાટ માટે અયોગ્ય મકાનના દરવાજા પર કમિશનર અંગ્રેજીમાં કયા અક્ષરો પેઇન્ટ કરાવે છે? તો કયા અક્ષરો પેઇન્ટ કરાવશે ભાઈ? તો કે UHH. ઓકે, બી જવાબ તમારો સાચો આવશે. અવરોધ રૂપ ઇમારત કોને કહેવાય? કોને કહીશું? તો કે જે પોતે રહેવા લાયક હોય પણ પડોશી મકાનના હવા ઉજાસને રોકતી હોય એવી ઇમારતને આપણે અવરોધરૂપ ઇમારત કહીશું. ચાલો, આગળ જોઈએ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? બરોબર, માનવ વસવાટ માટે અયોગ્ય મકાનની નોટિસ સામે વાંધો રજૂ કરવા 30 દિવસ મળે છે. આ વિધાન સાચું છે. બરોબર, અયોગ્ય મકાન હોય એની નોટિસ સામે વાંધો રજૂ કરવા આપણને 30 દિવસ મળે. અસ્વચ્છ મકાનનું રિપેરિંગ કરવા માટે માલિકને 7 દિવસનો સમય અપાય છે. આ વિધાન ખોટું છે મિત્રો. બરોબર, બી જવાબ તમારો સાચો આવશે. તોડી પાડવાનો આદેશ અમલી બન્યાના 6 અઠવાડિયામાં મકાન તોડવાનું હોય છે. આ વિધાન સાચું છે. અયોગ્ય બનાવેલા મકાનને નવા નિયમોને કારણે 10 વર્ષ સુધી અયોગ્ય ન ગણી શકાય. આ વિધાન પણ સાચું છે. બરોબર, તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. ચાલો, ફરીથી વિધાનો તપાસવાના છે. બેક ટુ બેક મકાનો બાંધવા કાયદેસર છે અને તેમાં કોઈ પ્રતિબંધ નથી. એક્ટની અંદર આપણે જોયું હતું મિત્રો. આ વિધાન ખોટું છે. તમે બેક ટુ બેક મકાનો બાંધી શકો નહીં. જો આવા મકાનોમાં પૂરતો હવા ઉજાસ સુનિશ્ચિત હોય તો કમિશનર છૂટ આપી શકે છે. આ વિધાન સાચું છે. બરોબર, તો અહીંયા માત્ર 2 સાચું છે. ઓકે, બી જવાબ આવશે. કયું વિધાન સાચું છે? રસ્તા પર પ્રાણી મરે તો પોલીસને 24 કલાકમાં જાણ કરવાની હોય છે. આ વિધાન ખોટું છે. બરોબર, આ વિધાન ખોટું છે મિત્રો. ઓકે, ચલો. કોર્પોરેશન મૃત પ્રાણીને લઈ જાય તો તેની નિકાલ ફી માલિકે ચૂકવવાની હોય છે. આ વિધાન સાચું છે. બરોબર, કોર્પોરેશન મૃત પ્રાણીને લઈ જાય તો એની નિકાલ ફી એના માલિકને ચૂકવવાની હોય છે. સ્નાન માટેના જાહેર સ્થળની ફી મેયર નક્કી કરે છે. આ વિધાન ખોટું છે. ચેપી રોગચાળો માણસ નદીમાં સ્નાન કરી શકે છે. ચેપી રોગવાળો માણસ નદીમાં સ્નાન કરી શકે છે. આ વિધાન ખોટું છે. બરોબર, ચાલો. ગીચ રહેઠાણો અટકાવવા માટે કમિશનર કોને અરજી કરે છે જે માલિકને 10 દિવસમાં ગીચતા ઘટાડવાનો આદેશ આપી શકે છે? કોણ આવશે? તો કે જિલ્લા મેજિસ્ટ્રેટને. ઓકે, સી જવાબ તમારો સાચો આવશે. આઈએમપી પ્રશ્ન છે.
જો કોઈ ફેક્ટરી કે બેકરી કેટલા સમય સુધી બંધ રહે તો તેને ફરી શરૂ કરવા કમિશનરની નવી પરવાનગી જોઈશે. કેટલા વર્ષ સુધી? તો કે 3 વર્ષ સુધી બંધ રહે તો ફરીથી એને ચાલુ કરવી હોય તો આપણે કમિશનરની નવી પરવાનગી જોઈશે. ચાલો, તોડેલી ઇમારતનો કાટમાળ વેચતા જો ખર્ચ કપાતા રકમ વધે અને માલિકો વચ્ચે વિવાદ હોય તો તેની રકમ ક્યાં જમા થાય છે? તો કે સ્મોલ કોઝિસ કોર્ટમાં. ઓકે, બી જવાબ તમારો સાચો આવે. અવરોધરૂપ ઇમારત તોડી પાડવાના પ્રશ્ન પર અંતિમ વિચારણા કોણ કરે છે? આઈએમ. ચાલો, અંતિમ વિચારણા કોણ કરશે? તો કે સ્ટેન્ડિંગ કમિટી કરશે. બી જવાબ તમારો સાચો આવશે. તોડકામના આદેશ સામે અપીલ કરવાની હોય પરંતુ જો ભાડુઆતની લીઝ મુદત કેટલાથી ઓછી બાકી હોય તો તે અપીલ કરી શકતો નથી. આપણે એક્ટની અંદર જોઈ ગયા હતા. તો કે 3 વર્ષની ઓછી હોય તો. ઓકે, તો સી જવાબ આવશે. કમિશનરની લેખિત પરવાનગી વગર ગટર સાથે જોડાયેલા શૌચાલયની સફાઈ કોણ કરી શકે છે? કોણ કરી શકે? તો કે મ્યુનિસિપલ સફાઈ કામદાર કરી શકે. જો નદી કે તળાવમાં કોઈ પ્રાણી કે ખનિજ પદાર્થ પલાળવામાં આવે જેથી પાણી દૂષિત થાય તો કઈ કલમ હેઠળ તે ગુનો છે? કઈ કલમ હેઠળ? કલમ નંબર 312 હેઠળ તે ગુનો છે. ચાલો આગળ જોઈએ. કલમ 314 મુજબ પાણીને દૂષિત કરવા પર કયા પ્રકારના વેપારને લાગુ પડે છે? તો કે રસાયણો અને ઉત્પાદનનો વેપાર. બી જવાબ તમારો સાચો આવશે. ચાલો, વિધાન તપાસવાના છે. પહેલું વિધાન છે, સ્મશાન કે કબ્રસ્તાનના માલિકે કાયદો લાગુ થયાના 6 મહિનામાં તેની નોંધણી કરાવવી પડે. વિધાન સાચું કે ખોટું? કે સાચું છે. બરોબર. કમિશનરના સ્મશાનના નકશા પર સિટી એન્જિનિયરની સહી હોવી જરૂરી છે. આ વિધાન પણ સાચું છે. બરોબર. તો અહીંયા બંને સાચા છે મિત્રો. સી જવાબ તમારો સાચો આવશે. ચાલો આગળ જોઈએ. કઈ કલમ હેઠળ રાજ્ય સરકાર મૃતદેહના નિકાલના સ્થળને કાયમ માટે બંધ કરવાનો આદેશ આપી શકે છે? કઈ કલમ આવશે? કલમ 323. ખાલી જગ્યા પૂરવાની છે. સ્મશાન બંધ કરવાના રાજ્ય સરકારના આદેશની તારીખથી કઈ તારીખ કેટલા સમય સુધી પૂરા થયા પછી તે સ્થળ કાયદેસર રીતે બંધ ગણાય? કેટલા? તો કે 2 મહિના. બરોબર. સ્મશાન બંધ કરવાનો રાજ્ય સરકારનો જે આદેશ આપે છે એ તારીખથી 2 મહિના પૂરા થયા પછી તે સ્થળ કાયદેસર રીતે બંધ થઈ જાય છે. 2 મહિના સાચો જવાબ આવશે. નીચેનામાંથી કયું વિધાન મૃતદેહના નિકાલ બાબતે ખોટું છે? કયું વિધાન ખોટું છે એમ પૂછ્યું છે. કબરની ઊંડાઈ જમીનની સપાટીથી 6 ફૂટ કરતા ઓછી ન હોવી જોઈએ. આ વિધાન સાચું છે. બરોબર. આપણે એક્ટની અંદર જોઈ ગયા હતા. આ આખો પ્રશ્ન આપણે એક્ટમાં જોઈ લીધો છે. બરોબર. 2 કબરો વચ્ચે ઓછામાં ઓછું 2 ફૂટનું અંતર હોવું જોઈએ. આ વિધાન પણ સાચું છે. સ્મશાનમાં શબ લાવ્યાના 12 કલાકમાં તેનો અગ્નિદાહ કરવો ફરજિયાત છે. આ વિધાન ખોટું છે મિત્રો. બરોબર. સી જવાબ તમારો આવશે. કોઈ મૃતદેહને ખુલ્લો કે ઢાંક્યા વગર રસ્તા પર લઈ જઈ શકાતો નથી. આ વિધાન સાચું છે. બરોબર. ચાલો આગળ જોઈએ.
મૃતદેહને દાટવા માટે જૂની કબરને ફરીથી ખોલવા માટે કોની લેખિત પરવાનગી જોઈએ? કોની જોઈએ? કે કમિશનરની જોઈએ. ઓકે, સી જવાબ આવશે. ચેપી રોગ ફેલાતો અટકાવવા માટે લોજિંગ કે ખાણીપીણીની જગ્યા બંધ કરાવ્યા પછી તેને ફરીથી ખોલવા માટે ખાલી જગ્યાનું જંતુમુક્ત હોવાનું પ્રમાણપત્ર જરૂરી છે. ચાલો, આઈએમપી પ્રશ્ન. તો કે મેડિકલ ઓફિસર ઓફ હેલ્થનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખજો. ચેપી રોગવાળી જગ્યાનું નિરીક્ષણ કરવા કમિશનર ક્યારે જઈ શકે? તો કે દિવસે કે રાત્રે ગમે ત્યારે તે જઈ શકે. આગળનો પ્રશ્ન. કમિશનર વિધાન તપાસવાના છે. કમિશનર ચેપી રોગ ફેલાતો અટકાવવા કોઈપણ ઝૂંપડું બાળી નાખવા આદેશ આપી શકે છે. વિધાન સાચું છે કે ખોટું છે? શું કીધું છે? કમિશનર ચેપી રોગ ફેલાતો અટકાવવા કોઈપણ ઝૂંપડું બાળી નાખવા આદેશ આપી શકે છે. આ વિધાન સાચું છે. નવા સ્મશાન ખોલવા માટે કલેક્ટરની મંજૂરી લેવી પડે છે. આ વિધાન ભાઈ ખોટું છે. બરોબર, તો અહીંયા માત્ર એક સાચું છે, એ જવાબ તમારો સાચો આવશે. આગળનો પ્રશ્ન છે. જો કોઈ વિસ્તારમાં ભયજનક રોગ ફાટી નીકળે તો કમિશનર ખાસ પગલાં કોની મંજૂરીથી લઈ શકે છે? કોની મંજૂરીથી લઈ શકે? તો કે રાજ્ય સરકારની મંજૂરીથી લઈ શકે. સી જવાબ આવશે. ચાલો, આગળનો પ્રશ્ન જોડકા જોડવાના છે. અસ્વચ્છ મકાનોનું સમારકામ. તો કે કલમ 299 જોવા મળશે. અવરોધરૂપ ઇમારત. તો કે કલમ 303 જોવા મળશે. અને મૃત પ્રાણીઓના શબનો નિકાલ તો કલમ 309 જોવા મળશે. મતલબ કે એ જવાબ તમારો સાચો આવશે. ચાલો, ફરીથી જોડકા જોડવાના છે. અવરોધરૂપ ઇમારત ખાલી કરવાનો સમય. ચાલો, આઈએમપી છે. બરોબર, આમાંથી 3 અલગ અલગ પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. કેટલો છે? તો કે 2 મહિના. તોડકામના આદેશ સામે અપીલનો સમય કેટલો છે? કે 21 દિવસનો. અને મૃત પ્રાણીની જાણ કરવાનો સમય કેટલો છે? તો કે 3 દિવસનો. બરોબર, તો અહીંયા તમારો એ જવાબ જે છે એ સાચો આવશે. ચાલો, ફરીથી જોડકા જોડવાના છે. જોઈએ. UHH નોટિસ આપવા સામેનો વાંધો. તો કે 30 દિવસમાં આપવો પડે. અત્યંત ગીચતા ઘટાડવાનો આદેશ. તો કે 10 દિવસમાં આપવાનો હોય છે. તોડકામના આદેશનો અપીલ સમય કેટલા દિવસની અંદર હોય? 21 દિવસમાં હોય છે. તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. ઓકે, કલમ 319 મુજબ પશુઓમાં ઘેટા બકરા રોગચાળો ફેલાય ત્યારે સત્તા કોની પાસે રહે છે? કોની પાસે હોય? તો કે કમિશનર પાસે હોય છે. રાત્રે રસ્તામાં કોઈ પ્રાણી મરે તો ખાલી જગ્યા પછીના 3 કલાકમાં તેને જાણ કરવી પડે. કે સૂર્યોદય પછીના. ઓકે, સી જવાબ તમારો સાચો આવશે. ચાલો, મૃત પ્રાણીઓનો નિકાલ ન કરવા બદલ કોણ જવાબદાર છે? કોણ છે? તો કે પ્રાણીનો માલિક, જગ્યાનો કબજેદાર, પ્રાણીનો હવાલો રાખનાર,
મતલબ કે આપેલ તમામ સંજોગો મુજબ અલગ અલગ રીતે જવાબદાર છે. ઓકે. શું કમિશનર દિવસ સિવાય રાત્રે પણ ચેપી રોગની તપાસ માટે જઈ શકે? તો કે હા, જઈ શકે. ઓકે, એ જવાબ આવશે. ચાલો, કઈ કલમ હેઠળ કમિશનર જાહેર સ્નાનગૃહો અને ધોબીઘાટ નક્કી કરે છે? કઈ કલમ છે? તો કલમ 310. કયું વિધાન ખોટું છે? તો કે કમિશનર નદીના કોઈ ભાગને માત્ર સ્ત્રીઓ માટે સ્નાન કરવા અલગ રાખી શકે છે. તો આ વિધાન સાચું છે. જાહેર ધોબીઘાટનો ઉપયોગ મફતમાં જ કરવાનો હોય છે, ફી લઈ શકાતી નથી. આ વિધાન ખોટું છે. બરોબર, એના માટે ફી લેવાની હોય છે. તો બી જવાબ તમારો સાચો આવશે. ખાનગી સ્મશાનની નોંધણી અરજીમાં લાયસન્સવાળા સર્વેયરની સહીવાળો નકશો જોઈએ. આ વિધાન સાચું છે. કમિશનર પૂજાના સ્થળમાં કબર બનાવવા પરવાનગી આપી શકે છે. આ વિધાન પણ સાચું છે. ઓકે, ચાલો આગળ જોઈએ. જળાશયો પાસે કપડાં સૂકવવા પર કલમ 311 હેઠળ પ્રતિબંધ છે. વિધાન તપાસવાના છે. કે સાચું છે. ફેક્ટરી બંધ રહ્યાના 3 વર્ષ પછી ચાલુ કરવા મંજૂરી ન જોઈએ જો મશીનરી ત્યાં જ હોય. આ વિધાન સાચું કે ખોટું? તો કે સાચું છે. મતલબ કે બંને વિધાનો સાચા છે. ચાલો આગળનો પ્રશ્ન. સ્મશાન બંધ કરવા માટે કમિશનર પોતાનો મત કોને મોકલે છે? કોને મોકલશે? તો કે કોર્પોરેશનને મોકલશે. બી જવાબ આવશે. સ્મશાન ફરી ખોલવાની મંજૂરી કોણ આપે છે? આઈએમપી. કોણ આપશે? રાજ્ય સરકાર આપશે. બી જવાબ આવશે. ચાલો જોડકા જોડવાના છે. કબરની લઘુત્તમ ઊંડાઈ કેટલા ફૂટ હોવી જોઈએ? 6 ફૂટ હોવી જોઈએ. બે કબર વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? 2 ફૂટ હોવું જોઈએ. અને અગ્નિદાહનો સમય 6 કલાકનો હોવો જોઈએ. મતલબ કે એ જવાબ તમારો સાચો આવશે. ઓકે, ચાલો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ચીરફાડ માટે વપરાયેલ શબ ખુલ્લા વાહનમાં લઈ જઈ શકાય નહીં. આ વિધાન સાચું છે. તાત્કાલિક જરૂર વગર શબનો રસ્તા વચ્ચે મૂકી શકાય નહીં. આ વિધાન પણ સાચું છે. શબ બાળતી વખતે તેની સંપૂર્ણ રાખ થાય ત્યાં સુધી રહેવા દેવું પડે. આ વિધાન પણ સાચું છે. શબ દાટવાની મંજૂરી માત્ર સવારે જ મળે છે. આ વિધાન ખોટું છે. ઓકે, તો ડી જવાબ તમારો સાચો આવશે. ચાલો આગળ જોઈએ. મકાન રિપેરિંગની નોટિસમાં માલિકને ઓછામાં ઓછા કેટલો સમય આપવામાં આવે છે? કેટલો? તો કે 21 દિવસનો સમય આપવામાં આવે છે. તોડકામના આદેશની નોટિસ કોને આપવી પડે છે? માલિકને, કબજેદારને, હિત ધરાવતી વ્યક્તિને. મતલબ કે આપેલ તમામ જવાબ આવશે. કઈ કલમ હેઠળ બેક ટુ બેક મકાનો બાંધવા ગેરકાયદેસર ગણાય છે? કઈ કલમ છે? કલમ 306A. ઓકે. કલમ 307 મુજબ ગીચતા નક્કી કરવાના ધોરણો કોણ બહાર પાડે છે? તો કે રાજ્ય સરકાર ગેજેટની અંદર બહાર પાડે છે. ઓકે, ચલો આગળ જોઈએ. ગીચ મકાનમાં જો 10 દિવસમાં લોકોની સંખ્યા ન ઘટે તો શું થાય? તો કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ આદેશ કરી શકે છે. બી જવાબ તમારો સાચો આવે.
લોજિંગ હાઉસ બંધ કરવાનો આદેશ કોણ આપી શકે? કોણ આપશે? તો કે કમિશનર આપશે. બી જવાબ આવશે. ચાલો આગળ જોઈએ. અસ્વચ્છ ઝૂંપડા દૂર કરવા માટે કમિશનર કઈ નોટિસનો ઉપયોગ કરે છે? તો કે લેખિત નોટિસ. ઓકે. અસ્વચ્છ મકાનના દરવાજા પર કમિશનર નોટિસ લગાવે ત્યારે પોલીસની મદદ લઈ શકે? તો કે હા, જો મકાન ખાલી કરાવવું હોય તો લઈ શકે છે. ચાલો વિધાન તપાસવાના છે. જજ સમક્ષ અપીલ ન થાય ત્યાં સુધી કમિશનર તોડકામનો આદેશ અમલમાં મૂકી શકતા નથી. વિધાન સાચું છે કે ખોટું છે? કે સાચું છે. સ્મોલ કોઝ કોર્ટના જજનો નિર્ણય આખરી ગણાય છે. આ વિધાન પણ સાચું છે. મતલબ કે બંને વિધાનો સાચા છે. ઓકે. આગળ જોઈએ. અવરોધરૂપ ઇમારત તોડવાથી જો પાડોશી મકાનની કિંમત વધે તો કમિશનરને તે વધારાની રકમને ખાલી જગ્યા તરીકે વસૂલ કરવી શકે છે. તો કે સુધારણા ખર્ચ તરીકે વસૂલ કરી શકે છે. અવરોધરૂપ ઇમારત માટે કમિશનર માલિક પાસેથી જમીન ખરીદવાનો પ્રસ્તાવ સ્વીકારે તો વળતરની કિંમત ખાલી જગ્યાના આધારે નક્કી થાય છે. શેના આધારે નક્કી થશે? તો કે બજાર કિંમતના આધારે નક્કી થાય છે. ચાલો. તોડકામ પછી જમીન કોર્પોરેશનમાં નિહિત ક્યારે થાય? ક્યારે થશે? તો કે વળતરની કિંમત ચૂકવ્યા પછી થશે. ઓકે. બી જવાબ આવશે. અવરોધરૂપ ઇમારતનું વળતર નક્કી કરતી વખતે કોઈ માહિતી છુપાવે તો તે ભારતીય દંડ સંહિતાની કલમ ખાલી જગ્યા મુજબ ગુનો બને છે. તો કે 175 અને 176 મુજબ. ચાલો ફરીથી વિધાન તપાસવાના આવ્યા છે. બરોબર. વિધાનો તપાસવાના છે. કોર્પોરેશનની માલિકીના ન હોય તેવા તમામ બજારો અને કતલખાનાઓને ખાનગી ગણવામાં આવે છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો કે આ વિધાન સાચું છે. બરોબર. મ્યુનિસિપલ કતલખાના શહેરની હદની બહાર સ્થાપી શકાતા નથી. તો કે આ વિધાન ખોટું છે. બરોબર. તો માત્ર પહેલું વિધાન સાચું છે. એ જવાબ આવશે. કમિશનર જાહેર નોટિસ દ્વારા મ્યુનિસિપલ બજારની બહાર ખાલી જગ્યાના અંતર સુધી બજારમાં વેચાતી ચીજવસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ મૂકી શકે છે. કેટલું અંતર હોય? તો કે 50 વાર જેટલું. બરોબર. આ આપણે એક્ટમાં જોઈ ગયા હતા મિત્રો. ચાલો. મ્યુનિસિપલ બજારની આસપાસ વેચાણ પર પ્રતિબંધ કઈ કલમમાં છે? તો કે કલમ 330 છે. ખાનગી બજારો ખોલવા માટેની મંજૂરી શેમાં છે? તો કે 331 છે. બોમ્બે એનિમલ પ્રોવિન્શન પ્રિઝર્વેશન એક્ટ 1948 નો બચાવ તો કે કલમ 340 છે. મતલબ કે એ જવાબ તમારો સાચો આવશે. ખોટું વિધાન શોધવાનું છે. બરોબર. કમિશનર બજારમાં સ્ટોલ કે જગ્યાના ભાડા અને ફી વસૂલ કરી શકે છે. આ વિધાન સાચું. ભાડા અને ફી નક્કી કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરીની જરૂર છે. આ વિધાન પણ સાચું. કમિશનર ફી ઉઘરાવવાનો ઇજારો કોન્ટ્રાક્ટ મહત્તમ 5 વર્ષ માટે આપી શકે છે. આ વિધાન ખોટું છે ભાઈ. બરોબર.
કમિશનર સ્ટોલના ઉપયોગના વિશેષાધિકારને જાહેર હરાજીમાં મૂકી શકે છે. આ વિધાન સાચું છે. બરોબર. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. જો કોઈ પશુને કતલખાનામાંથી પાંજરાપોળમાં મોકલવામાં આવે તો ચૂકવેલી ફી રિફંડ લેવા માટે શું જરૂરી છે? કલમ 333 માં છે. શું જોઈશે? તો કે પાંજરાપોળ સત્તાવાળાઓનું પ્રમાણપત્ર જોઈશે. બી જવાબ આવશે. ચાલો ફરીથી વિધાન તપાસવાના છે. પહેલું છે, કમિશનરની પરવાનગી વગર શહેરમાં કતલ માટે પશુ લાવનાર વ્યક્તિની પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે. આ વિધાન સાચું છે. આ પ્રતિબંધ શુદ્ધ કરેલા અથવા સાચવેલા માંસને લાગુ પડતો નથી. ચાલો આ વિધાન પણ સાચું છે. તો બંને વિધાનો સાચા હોવાથી સી જવાબ આવશે. ચાલો ગેરકાયદેસર વેચાતું માંસ અથવા પ્રાણી જપ્ત કર્યાના કેટલા દિવસની અંદર જો માલિક દાવો ન કરે તો તેમાંથી મેળવેલ આવક કોર્પોરેશનની થઈ જાય છે. તો 1 મહિનાની અંદર. ઓકે. જો કમિશનરને શંકા હોય કે કોઈ જગ્યાએ ગેરકાયદેસર કતલ થઈ રહી છે તો તેઓ તપાસ માટે ક્યારે જઈ શકે? કલમ 336 માં છે. તો કે દિવસ કે રાત્રે ગમે ત્યારે નોટિસ આપ્યા વગર તેઓ જઈ શકે છે. ઓકે. ચલો આગળ જોઈએ. 9મો પ્રશ્ન. મ્યુનિસિપલ કતલખાનાનું શહેર બહાર સ્થાપવા કોની મંજૂરીની જરૂર પડે? તો કે રાજ્ય સરકારની મંજૂરીની જરૂર પડે. મ્યુનિસિપલ બજાર બંધ કરવા માટે તો કે કોર્પોરેશનની જરૂર પડશે. અને સ્ટોલની ફી નક્કી કરવા માટે શેની જરૂર પડે? તો કે સ્ટેન્ડિંગ કમિટીની જરૂર પડે. ઓકે, એની મંજૂરીની જરૂર પડે. તો અહીંયા એ જવાબ તમારો સાચો આવશે. ઓકે. ચલો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? કતલખાનામાંથી વગર વેચાયેલા પશુઓને બહાર કાઢવા માટે કોઈ ફી લાગતી નથી. આ વિધાન સાચું છે. બરોબર. ખાનગી બજારોનો માલિક નિયમ ભંગ કરે તો તેને બજારમાંથી બહાર કાઢી મૂકી શકાય છે. આ વિધાન પણ સાચું છે. ખાનગી બજારો શહેરમાં ક્યાં ખોલવા તે કમિશનર પોતાની મરજીથી નક્કી કરે છે. કોર્પોરેશનનો કોઈ નિર્ણય લાગુ પડતો નથી. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો કે આ વિધાન ખોટું છે. ઓકે. તો સી જવાબ તમારો આવશે. બજારમાં તોલ માપના સાધનો પૂરા પાડવા એ કમિશનરની જવાબદારી છે. આ વિધાન સાચું છે. ચાલો જો જપ્ત કરાયેલું માંસ કે શાકભાજી સડેલું હોય તો કમિશનર તેનો કેટલા દિવસની અંદર નિકાલ કરાવશે? કેટલા દિવસમાં? તો તાત્કાલિક નિકાલ કરાવશે. ઓકે. માનવ આહાર માટે વેચાતી વસ્તુઓ બિનઆરોગ્યપ્રદ હોય તો કમિશનર તે વસ્તુ અને તેને રાખવાના વાસણો જપ્ત કરી શકે છે. આ જોગવાઈ કઈ કલમમાં છે? કઈ કલમમાં છે? તો કે કલમ 338 માં છે. ચલો વિધાન તપાસવાના છે. ખાદ્ય પદાર્થોના નિરીક્ષણ વખતે તે વસ્તુ વેચાણ માટે ન હતી તે સાબિત કરવાની જવાબદારી કમિશનરની છે. ચલો વિધાન સાચું છે કે ખોટું? તો કે ખોટું છે. બરોબર. સાબિત કરવાનો ભાર તે વ્યક્તિ પર રહે છે જેની પાસે તે વસ્તુ હોય. તો કે આ વિધાન સાચું છે. બરોબર. માત્ર બીજું સાચું છે. કમિશનર મ્યુનિસિપલ બજારમાં ફી અને ભાડા ઉઘરાવવાનો કોન્ટ્રાક્ટ કેટલા સમય માટે આપી શકે છે? તો કે 1 વર્ષથી વધુ ન હોય એટલા સમય માટે આપી શકે છે. જો કમિશનર ગેરકાયદેસર કતલખાનામાં પ્રવેશે અને દરવાજો તોડવો પડે તો નુકસાનનું વળતર કોણે ચૂકવવું પડે? કોણ ચૂકવશે?
કોઈ વળતર ચૂકવવાનું રહેતું નથી. ઓકે, નવા ખાનગી બજારો શહેરમાં સ્થાપવા કે નહીં તે કોણ નક્કી કરે છે? નવા ખાનગી બજારો શહેરમાં સ્થાપવા કે નહીં એ કોણ નક્કી કરશે? તો કે કોર્પોરેશન નક્કી કરશે. ચાલો આગળ જોઈએ. નીચેનામાંથી કઈ વસ્તુ કલમ 335 હેઠળ શહેરમાં લાવવા પર પ્રતિબંધ નથી કીધું છે? કઈ? તો કે શુદ્ધ કરેલું કે સાચવેલું માંસ. ઓકે, સી જવાબ આવશે. કલમ 334 હેઠળ જો બજારનો માલિક નિયમ ભંગ કરનાર તેના નોકર સાથે મિલીભગતથી કામ કરતો હોય તો કમિશનર શું પગલાં લઈ શકે? તો કે માત્ર નોકરને કાઢી શકે છે. ઓકે, ચલો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જોઈએ. કમિશનર જાહેર હરાજીથી બજારના સ્ટોલ ભાડે આપી શકે છે. આ વિધાન સાચું છે. ખાનગી બજાર માટે કમિશનરની નોટિસ બજારની નજીક ચોંટાડવામાં આવે છે. આ વિધાન પણ સાચું છે. મ્યુનિસિપલ બજાર અને કતલખાના કાયમી છે, તેને ક્યારેય બંધ ન કરી શકાય. આ વિધાન ભાઈ ખોટું છે. બરોબર, તેને બંધ કરી શકાય છે. બજારમાં વેચાતી વસ્તુઓનું સતત નિરીક્ષણ કરવું કમિશનરની ફરજ છે. આ વિધાન સાચું છે. ઓકે, ચાલો આગળ જોઈએ. ખાનગી બજારની સ્થાપના કોણે કરી છે તેનું કાયદાકીય રીતે માનવામાં આવે છે? ઓકે, બજાર જે સ્થળે ભરાતું હોય તે સ્થળનો માલિક કે કબજેદાર. ઓકે, બી જવાબ આવશે. મ્યુનિસિપલ બજારની 50 વારની ત્રિજ્યામાં માલ વેચવા પરનો પ્રતિબંધ કોણ રદ કરી શકે? કોણ રદ કરી શકે? કમિશનર કોર્પોરેશનની મંજૂરીથી રદ કરી શકે. સી જવાબ આવશે. ચાલો, જો ખાનગી બજારનો લીઝધારક નોટિસ મળ્યા પછી પણ બજારમાંથી દૂર ન થાય તો કમિશનર શું કરી શકે? તો કે દંડ ઉપરાંત તેને તાત્કાલિક બહાર કાઢી શકે છે. મ્યુનિસિપલ બજારની નવી જમીન ખરીદવા કે ભાડે લેવા કમિશનરને કોના દ્વારા અધિકૃત કરવા પડે છે? કોના દ્વારા? કોર્પોરેશન દ્વારા અધિકૃત કરવા પડે છે. ચાલો, જો રેલવે પરિસરમાં ગેરકાયદેસર માંસ પકડાય તો તેને જપ્ત કરવાની સત્તા કોની પાસે છે? કલમ 335. શું આવશે? તો કે રેલવે સેવક પણ જપ્ત કરી શકે છે. સી જવાબ આવશે. કમિશનર દ્વારા બજારમાં પકડાયેલા બિન આરોગ્યપ્રદ વસ્તુઓના માલિકને ધરપકડ કરીને ક્યાં લઈ જવામાં આવે છે? કલમ 338 મુજબ. તો કે નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે. બી જવાબ આવશે. આગળ જોઈએ. જપ્ત કરાયેલા સડેલા શાકભાજી કે માંસના નિકાલનો ખર્ચ કોની પાસેથી વસૂલવામાં આવે છે? કોની પાસેથી? જેની પાસેથી વસ્તુ પકડાઈ હોય તે વ્યક્તિ પાસેથી વસૂલવામાં આવે છે. કલમ 337 મુજબ કમિશનરે કઈ કઈ વસ્તુઓનું નિરીક્ષણ કરવાનું હોય છે? તો કે માંસ, માછલી, ફળ, દૂધ, અનાજ અને દવાની વસ્તુઓ. સી જવાબ આવશે. ચાલો,
ગેરકાયદેસર કતલ થયેલું માંસ જપ્ત કર્યા પછી કમિશનર તેને શેના દ્વારા વેચી શકે છે? શું આવે તો કે હરાજી દ્વારા વેચી શકે છે. બી જવાબ આવશે. કોઈ વ્યક્તિ મ્યુનિસિપલ કતલખાનામાં પશુને કતલ માટે લઈ જાય પણ પશુ કતલ માટે અયોગ્ય જાહેર થાય તો તેને બહાર કાઢવા કેટલી ફી લાગશે? કેટલી લાગશે? કોઈ ફી લાગશે નહીં. સી જવાબ આવશે. ચાલો જોડકા જોડવાના છે. ઓકે, જપ્ત કરાયેલ નાશવંત વસ્તુઓનો નિકાલ કલમ 338 છે. બિન આરોગ્યપ્રદ વસ્તુઓની જપ્તી તો જપ્ત કરાયેલ નાશવંત વસ્તુઓનો નિકાલ તો એના માટે કલમ આવશે કલમ 339. બરોબર. બિન આરોગ્યપ્રદ વસ્તુઓની જપ્તી એટલે કલમ 338 આવશે. બરોબર. શહેરમાં પશુઓ લાવવા પર પ્રતિબંધ તો કલમ 335 આવશે. ઓકે, તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. ચાલો ફરીથી જોડકા જોડવાના છે. ચાલો કલમ 327 શેના રિલેટેડ છે? મ્યુનિસિપલ અને ખાનગી બજારની વ્યવસ્થા. બી આવશે. કલમ 329 તો કે બજારો અને કતલખાના બંધ કરવા. બરોબર. અને કલમ 333 પશુઓને બહાર કાઢવા બાબત. તો અહીંયા એ જવાબ તમારો સાચો આવશે. ચાલો વિધાનો તપાસવાના છે. કયું વિધાન સાચું છે? બજારમાં નિયમ ભંગ કરનાર વ્યક્તિને લીઝ કે કોન્ટ્રાક્ટ કમિશનર રદ કરી શકે છે. તો આ વિધાન સાચું છે. મ્યુનિસિપલ બજારમાં વેચાતા માલને તોલવા માપવાનો અધિકાર મફત છે. તેની કોઈ ફી હોતી નથી. આ વિધાન ખોટું છે મિત્રો. બરોબર. તો અહીંયા માત્ર એક વિધાન જે છે એ સાચું છે. ચાલો ફરીથી વિધાન તપાસવાના છે. જપ્ત કરાયેલ સડેલા માંસનો નાશ ન કરાય પરંતુ તેને ખાતર માટે રસ્તામાં વેચી દેવાય છે. ચાલો વિધાન સાચું છે કે ખોટું? તો કે ખોટું છે. બરોબર. ખરાબ વસ્તુઓ સાચવવા માટે વપરાતા વાસણો પર કમિશનર જપ્ત કરી શકે છે. તો આ વિધાન સાચું છે. બરોબર. તો માત્ર 2 સાચો જવાબ આવશે. ચાલો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે એમ પૂછ્યું છે. કમિશનર પાસે બજારમાં રહેલી મશીનરી અને વજનિયા જાળવણીની સત્તા છે. ચાલો વિધાન સાચું છે કે ખોટું છે? તો કે વિધાન સાચું છે. પાંજરાપોળ લઈ જવાતા પશુની રિફંડ ફી મેળવવી એક કાયદેસર છે. આ વિધાન પણ સાચું છે. પરવાનગી વગર શહેરમાં પશુ લાવવાની ધરપકડ માટે વોરંટ લેવું ફરજિયાત છે. આ વિધાન ખોટું છે. એના માટે વોરંટની જરૂર નથી. તમે ડાયરેક્ટ એની ધરપકડ કરી શકો છો. ખરાબ ખોરાક જપ્ત કરીને કમિશનર આરોપીને નજીકના પોલીસ સ્ટેશન પર લઈ શકે છે. આ વિધાન સાચું છે. ઓકે, ચાલો કલમ 340 મુજબ જીપીએમસી એક્ટનું પ્રકરણ 19 કયા કાયદાને અસર કરતું નથી? તો કે બોમ્બે એનિમલ પ્રિવેન્શન એક્ટ 1948 ને અસર કરતું નથી. ઓકે, તો ચલો
અહીંયા સુધી જોડાયેલા રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. એકવાર લાઈક જરૂર કરી દેજો અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. બસ આવા જ વિડીયો તમારા માટે લાવતા રહીશું, તમને મહેનત કરાવતા રહીશું અને એક્ઝામમાં પાસ કરવા માટેનો અમે પૂરો ટ્રાય કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ. નિત્યમ લાઈવ સાથે જોડાયેલા રહો. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું. થેન્ક યુ.